નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઉત્તર પ્રદેશના વારાણસીમાં કરણી સેનાના સભ્યોએ સપા કાર્યકર હરીશ મિશ્રા પર છરીથી હુમલો કર્યો હતો. હુમલા બાદ ભાગી રહેલા બે હુમલાખોરોને સ્થાનિક લોકોએ પકડી લીધા હતા, જેમને લોકોએ ખરાબ રીતે ધોલાઈ કરી છે. સપા નેતા હરીશ મિશ્રાને માથામાં ઈજા થઈ છે. પોલીસ બંને હુમલાખોરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ધરપકડ કરાયેલા હુમલાખોરોએ જણાવ્યું હતું કે તેઓ કરણી સેનાના સભ્યો છે. બિહારમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે. આ માટે એનડીએની બેઠક પછી હવે સમાચાર છે કે ઇન્ડિયા બ્લોકે પણ એક બેઠક બોલાવી છે. 17 એપ્રિલે પટનામાં એક બેઠક યોજાશે, જેમાં કોંગ્રેસ અને આરજેડી ઉપરાંત સીપીઆઈ, એમએલ અને સીપીએમ પણ ભાગ લેશે. જો કે સૂત્રોનું માનીએ તો બેઠકમાં મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત સીટોની વહેંચણી ઉપર પણ સર્વસંમતિ બની શકે છે. નશાના સોદાગરો પોલીસની નજરમાંથી બચવા માટે નવા કિમિયા અપનાવે છે. ત્યારે સુરતમાં ગાંજાની હેરાફેરી માટે કોલેજ સ્ટુડન્ટનો ઉપયોગ કરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સારોલી પોલીસે ઓડિશાથી આવેલા બે શખ્સોની ધરપકડ કરી કુલ 18.177 કિલોગ્રામ ગાંજાની જપ્તી સાથે ₹2.4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં એક આરોપી કોલેજના 3જા વર્ષનો વિદ્યાર્થી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓ મુર્શિદાબાદ, માલદા, દક્ષિણ 24 પરગણા અને હુગલીમાં થયેલી હિંસા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યાદ રાખો, અમે એવો કાયદો નથી બનાવ્યો જેની વિરુદ્ધ લોકો વિરોધ કરી રહ્યા છે. આ કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે, તેથી તમારે જે જવાબ જોઈએ તે કેન્દ્ર સરકાર પાસેથી માંગવો જોઈએ. શનિવારે આગ્રામાં કરણી સેનાના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. કરણી સેનાના હજારો કાર્યકરો રાણા સાંગા જયંતિ ઉજવવા માટે આગ્રા પહોંચ્યા છે, જેઓ આગ્રામાં ગઢીરામીમાં 50 વીઘામાં ફેલાયેલા પંડાલમાં ભેગા થયા હતા. પોલીસ સ્થળ પર પહોંચતા કરણી સેનાના કાર્યકરો ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે પોલીસ કર્મીઓને ઘેરી અને તલવારો લહેરાવવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિ જોઈને પોલીસે પણ સ્થળ છોડી દેવું પડ્યું હતું. ગુજરાત ટાઇટન્સના ખેલાડી ગ્લેન ફિલિપ્સ ઈજાના કારણે આઈપીએલ 2025માંથી બહાર થઈ ગયા છે. 6 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તેમને કમરમાં ઈજા થઈ હતી, જેના કારણે હવે તે આગામી મેચ નહીં રમી શકે. ફિલિપ્સ ન્યૂઝીલેન્ડ પરત ફર્યા છે. ફિલિપ્સને આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં ગુજરાતે ₹2 કરોડ ખરીદ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે રસાકસીનો મુકાબલો ચાલી રહ્યો છે. વકફ કાયદાને લઈને પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં હિંસા ચાલુ છે. દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી ક્રૂર હિંસામાં 3 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં 110 લોકોની ધરપકડ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે. ભાજપે આ મામલે રાજ્ય સરકારની ટીકા કરી છે. પરિસ્થિતિ હજુ પણ તંગ છે. ઘણી દુકાનો અને વાહનોને પણ આગ ચાંપી દેવાઈ હતી. મહીસાગરના લુણાવાડામાંથી મોટરના વાયરની ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. લુણાવાડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી. દરમિયાન ચોર ગેંગને પકડવામાં તેમને સફળતા મળી છે. પોલીસે તેમના વાહનનું ચેકિંગ કરતા બોરની મોટરના વાયર અને તેમની પાસેથી અંદાજે ₹91,000 મળી આવ્યા હતા. પોલીસે બંને યુવકોની આકરી પૂછપરછ કરતા તેઓ મોટરના વાયરની ચોરી કરતા હોવાની તેમણે કબૂલાત કરી હતી. 26/11ના મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ અંગે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે આની શરૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. તેનો શ્રેય મોદીજીને ના મળવો જોઈએ. તહવ્વુર રાણા 26/11ના હુમલામાં સામેલ હતો. તેનું પ્રત્યાર્પણ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે યુપીએ સરકારે યોગ્ય સમયે તેનું નામ તપાસમાં મૂક્યું અને તેની અમેરિકામાં ધરપકડ કરાઈ. ભારત, પાકિસ્તાન, તઝાકિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની અને ટોંગામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. તેના આંચકા જમ્મુ અને કાશ્મીર ખીણમાં પણ અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે જ લોકો ડરના માર્યા પોતાનું ઘર છોડી બહાર દોડી ગયા હતા. તાઝિકિસ્તાનમાં 4.2, પાપુઆ ગિનીમાં 6.1 અને ટોંગામાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા પ્રથમવાર રાષ્ટ્રપતિને નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે રાજ્યપાલ દ્વારા મોકલાયેલા બિલ પર રાષ્ટ્રપતિએ હવે 3 મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં રાજ્યપાલે ડીએમકે સરકારના 10 બિલ મંજૂર ન કરતા મામલો અદાલતમાં પહોંચ્યો હતો, જેમાં કોર્ટે જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિને પોકેટ વીટોનો અધિકાર નથી. તેમની કામગીરી પણ ન્યાયિક સમીક્ષા હેઠળ રહેશે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોને શિક્ષણની સાથે તેઓનું યોગ્ય ઘડતર અને સિંચન પણ કરવામાં આવે છે, જેને લઈને અહીં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓના એડમિશન માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ શાળામાં એડમિશન મેળવવા માટે વાલીઓનો મોટો ધસારો છે. શાળામાં 600 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 4000 થી 5000 જેટલા પ્રવેશ ફોર્મ વાલીઓ દ્વારા ભરાયા છે. હવામાન વિભાગે આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. એમાં પણ કેટલાક સ્થળોએ તો હીટવેવની પણ આગાહી કરાઈ છે. 15મી એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 16 અને 17 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. વડોદરામાં હોટલ, શાળા, ખાનગી કંપની બાદ હવે નવી જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઘટના અંગે મોડી રાત્રે પોલીસને જાણ કરાતા વિવિધ ટીમ્સ તાત્કાલિક દોડી આવી હતી અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને આખા પરિસરમાં તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન કંઈ પણ વાંધાજનક મળી આવ્યું ન હતું. સૂત્રોએ જણાવ્યું કે પૂર્વ જિલ્લા કલેક્ટર શાહને ઉદ્દેશીને આ મેલ મોકલવામાં આવ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. આ સાથે સાથે તેમણે ગાજવીજ અને ભારે પવન સાથે આંધીની પણ આગાહી કરી છે. 14મી એપ્રિલ સુધી તાપમાનમાં આંશિક રાહત મળવાની તેમણે આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે દેશના 22 રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે તેમાં શનિવારે ભારે પવન અને વરસાદની ચેતવણી જારી કરી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ગઈકાલે રાત્રે ગાંધીનગરના સેક્ટર 4માં ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ અચાનક ઝૂંપડાના ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આગને ઓલવવામાં 4 ફાયર કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા હતા. આમાં ફાયર કર્મચારી મહાવીરસિંહ, રણજીત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા. અનુમાન છે કે દીવો કરવાથી કે શોર્ટ સર્કિટથી આ બ્લાસ્ટ થયો હશે. અમેરિકામાં વિમાન અને હેલિકોપ્ટરના અકસ્માત થવાના કિસ્સા હજી યથાવત છે. ગઈકાલે ન્યૂયોર્કમાં હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ આજે ફ્લોરિડામાં એક નાનું વિમાન રસ્તા પર ક્રેશ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું છે કે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર સત્તામાં આવ્યા પછી આ 12મો હવાઈ અકસ્માત છે. સુદાનના અલ-ફશર શહેર અને નજીકના દુષ્કાળગ્રસ્ત શિબિર ઉપર હુમલો કરીને અર્ધલશ્કરી દળે અંદાજે 57 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઉપરાંત સુદાનના પશ્ચિમ ભાગ ઉપર નિયંત્રણ માટેની લડાઈ વધુ તીવ્ર બની છે. આરએસએફે ભારે તોપખાના, સ્નાઇપર ફાયર અને આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરીને પૂર્વ અને ઉત્તર પૂર્વ તરફથી મોટો હુમલો કર્યો હતો. મૃત્યુ પામેલા લોકોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.